દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે, બંને મુસ્લિમ પક્ષો છે, જે એક વ્યક્તિ છે મેવાતી કરીને, એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે એવું પ્રથમ દિવસે જણાવ્યું છે, પણ એને મેડિકલમાં લઈ ગયા છે. વિગતવારની એની કેટલી ઇન્જરી છે, શું થયું છે, એની તપાસ હાલમાં ચાલુમાં છે. અને જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ છે, એજાજ અને ઇર્દિશના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે, તો એમના ઉપર પોલીસ કાર્યવાહી ત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની કે એમને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે. પ્રથમ દ્રષ્ટિએ 2 લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે, પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે, તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે. શું ઇન્જરી થઈ છે, એમને કઈ રીતે ઇન્જરી છે, એ તમામ બાબતો હાલમાં તપાસમાં છે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.